નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી હતી મિત્રો સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ? અને સેન્સેક્સની એક્સપાયરીની અંદર પ્રોફિટ કર્યો તો કે પછી સાઇડવેઝ માર્કેટના શિકાર બન્યા હતા? કેમ કે મોર્નિંગમાં જ તમને એલર્ટ આપ્યું હતું મેં કે માર્કેટ ટોટલી સાઇડવેઝ છે, એટલે સાચવજો, બરાબર. અને કોઈ એવી જગ્યાએ ઇન્ડિકેશન આપ્યું નથી કે અહીંયાથી આપણે આવું કરી શકીએ. જે લેવલ આપ્યા હતા એ સેમ લેવલ જ છે અને એની વચ્ચે જ માર્કેટ રેમું છે, બરાબર. તો આવતીકાલે નિફ્ટીની અંદર આપણે કેવી રીતે કામ કરશું અને સેન્સેક્સની અંદર કેવી રીતે કામ કરશું તેના ઉપર એક નજર નાખી લઈએ. રેન્જ થોડીક મોટી છે, પણ એ રેન્જનો સહારો લેવો પડે એમ છે, નહીંતર આપણે ટ્રેપ થઈ શકીએ. 635થી 751 110 પોઈન્ટની રેન્જ છે. જ્યાં સુધી આ રેન્જની વચ્ચે છે ત્યાં સુધી આપણા માટે નો ટ્રેડિંગ ઝોન છે. હા, રિસ્કી ટ્રેડર હોય, બરાબર, એ આ એરિયાની આજુબાજુથી નીચે આવતું હોય તો સેલ કરી શકે નાના એવા સ્ટોપ લોસ સાથે, અને અહીંયાથી બાઇંગ થતું હોય તો બાય કરી શકે. પણ એ પણ કોણ? રિસ્કી. કેવા ટ્રેડર? રિસ્કી ટ્રેડર જ ઓનલી, બાકી કોઈ નહીં. શું કામ? કેમ કે એક નાનો એવો ટ્રેડ પકડવા માટે થઈ અને આપણે અહીંયાથી બેસીએ અને એ એટલામાં ટાઈમ સ્પેન્ડ કરી નાખે તો આપણું કેપિટલને શું કરી નાખે? ઝીરો. યાદ રાખજો. અથવા તો 50% કેપિટલ લોસ કરી નાખે. હવે જે 30 મિનિટનો ચાર્ટ છે એને આપણે 15 મિનિટ કરીએ તો થોડુંક વધારે સમજાશે તમને, અને મોસ્ટ ઓફ માર્કેટની ચાલ પણ ખબર પડશે. ક્લીન વસ્તુ છે કે માર્કેટ માટે આ જે 100 પોઈન્ટની રેન્જ છે ને, એ આવતીકાલે આપણે સારી એવી મૂવમેન્ટ આપી શકે. પણ આપણે ક્યારે માનશું? કે જ્યારે માર્કેટ 24,751ની ઉપર નીકળે તો અપસાઇડ માટે, બરાબર. અને ડાઉન સાઇડ માટે ક્યારે માનશું? કે 24,635 આ લેવલને ડાઉન સાઇડ બ્રેક કરે તો, નહીંતર આપણે માનશું નહીં, બરાબર. તો અપસાઇડના લેવલ નોટ કરી લ્યો કે 24,751ની ઉપર યા તો ડાયરેક્ટ નીકળે અહીંયાથી તો પ્રાઇઝ એક્શન સાથે, હા, પણ અહીંયા ક્યાંક ઓપન થાય, યાદ રાખજો, આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને આપણા આ લેવલનો સપોર્ટ લે તો અહીંયા જે હાઈ બનાવ્યો હોય તે બ્રેક થાય અને સાથે આપણું ગ્રીન ઝોન બ્રેક થાય તો આપણે ડાયરેક્ટ ટ્રેડમાં એન્ટ્રી લઈ શકીએ. પણ અહીંયાથી ડાયરેક્ટ જો આમ સીધું જતું હોય તો આપણે એને પ્રાઇઝ એક્શન સાથે ટ્રીટ કરશું, બરાબર. આટલું સમજી ગયું? તો એટલા જો આ વસ્તુ ખાસ મહત્ત્વની છે. અહીંથી ડાયરેક્ટ જાય તો આપણે શું કરવાનું છે? પ્રાઇઝ એક્શન સાથે. અને જો આ એરિયામાં ક્યાંક ઓપન થાય ને અહીંયા આવે અને ફરી પાછો આપણો આ હાઈ બ્રેક થાય અને સાથે આપણું ગ્રીન ઝોન બ્રેક થાય તો પ્રાઇઝ એક્શનની જરૂર છે નહીં, એ ઓલરેડી પ્રાઇઝ એક્શન જ છે, બરાબર. તો 24,751ની ઉપર નીકળશે તો 24,856 આ 100 પોઈન્ટની મૂવમેન્ટ કન્ફર્મ મળી શકે, બરાબર. આની ઉપર જો અહીંયા થોડીક રેન્જ બનાવીને અથવા તો આ રીતે આમ રેન્જ બનાવીને પાછો આ હાઈ બ્રેક થાય, આની ઉપર નીકળે તો 25,000નું રાઉન્ડ લેવલ આપણે જોવા મળી શકે, બરાબર. આ બે લેવલ ત્યાં સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આની ઉપરના લેવલ હું આપતો નથી, બરાબર. ડાઉન સાઇડ માટેના લેવલ નોટ કરી લ્યો. ડાઉન સાઇડ માટે સેમ કન્ડિશન, જો અહીંથી ડાયરેક્ટ બ્રેક કરો તો આપણે માનશું નહીં, બરાબર. ડાયરેક્ટ બ્રેક કરો તો પ્રાઇઝ એક્શન સાથે જાશું. પણ અહીંયા ઓપન થાય અથવા તો અહીં ઉપર ઓપન થાય, બરાબર, નીચે આવે,
ફરી ઉપર જાય, આ હાઈ બ્રેક ન કરે અને આને બ્રેક કરે તો સમજવાનું કે હવે ગઈ ભેંસ પાણીમાં, એના જેવી સિચ્યુએશન ઊભી થશે. બરાબર? કેમ કે તો પછી આ લેવલને રિસ્પેક્ટ કરશે નહીં. માર્કેટ સીધું તમને અહીંયા જોવા મળી શકે, આ યાદ રાખજો. પણ અહીંયાથી ડાયરેક્ટ બ્રેક થાય, અહીંયા પ્રાઇઝ એક્શન બનાવે તો માર્કેટ આ લેવલનો પણ સપોર્ટ લઈ શકે ને આ લેવલનો પણ લઈ શકે. તો આપણે લેવલ ઉપર કામ કરશું. બરાબર? પણ એકવાર જો એ અપસાઇડ ટ્રેપ કરે ને ફરી પછી જો આપણું રેડ ઝોન બ્રેક થશે તો પછી રિસ્પેક્ટ થશે નહીં. બરાબર? કેમ કે તો અહીંયા જે બાયર હશે એ બધા કેવા થશે? ટ્રેપ થશે. બરાબર? આ એરિયામાંથી જે સેલ કરીને બેઠા હશે એ બધા શું થશે? ટ્રેપ થશે અહીંયા જશે. એટલે પછી બીજી એક વસ્તુ સમજજો કે માર્કેટ માટે અપસાઇડમાં હવે ઘણો રૂમ છે નહીં, વધીને અહીંયા સુધીનો છે. પણ ડાઉન સાઇડમાં તો ઘણો મોટો ખાડો છે. જ્યારે પણ માર્કેટ 24,330ની નીચે નીકળું તે દિવસે બ્લાસ્ટ જ હશે, યાદ રાખજો. ગમે ત્યારે નીકળશે. બરાબર? તો હવે ડાઉન સાઇડના લેવલ નોટ કરી લ્યો. 24,635 જો આની નીચે ગયું તો 24,563 અને 24,493. આ બંને નાના લેવલ છે, એટલે કે 24,500નું રાઉન્ડ લેવલ. અને એનાથી નીચે જશે તો 24,435. અને આનાથી પણ જો નીચે જાય તો 24,330. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે આ બંને, યાદ રાખજો. બરાબર? આ બંનેમાંથી ગમે ત્યાંથી માર્કેટ બાઉન્સ કરી શકશે. બરાબર? તો લેવલ ઉપર કામ કરજો. અને બીજી વસ્તુ કે ધારો કે આ લેવલ બ્રેક થયું છે, બરાબર, અહીંયાથી લઈને અહીંયા સુધી આવ્યું છે, તો અહીંયા એકવાર પ્રોફિટ બુક કરી લ્યો. બરાબર? તો સીધું જાય તો એને જવા દો. બરાબર? પણ અહીંયા આવ્યું, ફરી અહીંયા 50% સુધી આવ્યું છે અને અહીંયાથી કોઈ નેગેટિવ કેન્ડલ બનાવે તો એ નેગેટિવ કેન્ડલના ક્લોઝિંગ પછી આપણે એન્ટ્રી લેશું ને. નેગેટિવ કેન્ડલનો હાઈ આપણો એસએલ રહેશે. અને ફરી પેલો ટાર્ગેટ અહીંયા સુધીનો, જ્યારે એ અહીંયા પહોંચે ત્યારે આપણો એસએલ ટ્રેલ થઈને કોસ્ટ ટુ કોસ્ટ આવી જવો જોઈએ અને અહીંયા સુધીના ટાર્ગેટ સાથે આપણે બેસવાનું છે. આ રીતનું ટ્રેડિંગ કરશો તો લોસ આવશે નહીં. કેમ કે આ માર્કેટની અંદર તાત્કાલિક હવે જે સ્પાઇકવાળી મૂવમેન્ટ હતી એ જતી રહી, એને ભૂલી જાઓ. ડાયરેક્ટ ન ભૂલાતી હોય તો હપ્તે ભૂલી જાઓ કે ચલો અહીંયાથી આપણે 10 રૂપિયાનું પ્રીમિયમ લીધું અને 10 મિનિટ કે 15 મિનિટની અંદર 100 રૂપિયા પહોંચી ગયું. આ વસ્તુ પોસિબલ હવે છે નહીં. જે ગામા બ્લાસ્ટ થતો હતો એ હવે થશે નહીં. બરાબર? થશે પણ એ એક્સપાયરીના દિવસે થશે. તો બને ત્યાં સુધી સેફ ટ્રેડિંગ કરવું, ઓવર ટ્રેડિંગ કરવું નહીં. તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે આપણે ચર્ચા કરીએ બેંક નિફ્ટી જ નીકળી જાય છે પણ હવે એને આપણે ભૂલવું પડશે સેન્સેક્સની. સેન્સેક્સની અંદર આપણે કેવી મૂવમેન્ટ જોવા મળી શકે તેના લેવલ નોટ કરી લ્યો. બરાબર? અને લેવલ ઉપર કામ કરશો તો કોઈ જાતની તકલીફ રહેશે નહીં. લેવલ, ચાલો અપસાઇડ માટેના લેવલ સેન્સેક્સના નોટ કરી લ્યો. 81,950. સેમ કન્ડિશન નિફ્ટીની જેમ જ કે જો ડાયરેક્ટ બ્રેક કરે તો પ્રાઇઝ એક્શન, પણ અહીંયા સપોર્ટ લઈને અપસાઇડ બ્રેક કરે તો ડાયરેક્ટ પણ ચાલશે. 81,950ની ઉપર જશે તો 82,311 અને 82,756 સુધી માર્કેટ જઈ શકે. અહીંયા સુધી આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આની ઉપર નીકળશે તો 83,000નું લેવલ જોવા મળી શકે. આ યાદ રાખજો. ડાઉન સાઇડ માટે 81,599ની નીચે જો માર્કેટ નીકળું, ફરી વાર લખી દઉં છું રેડ અક્ષરમાં એટલે ખ્યાલ પડે. 81,599ની નીચે નીકળું એટલે લાલ દેખાશે. 81,229 અને 80,859 અને 80,637 સુધી માર્કેટ આવી શકે. એમાં કોઈ મોટી વાત છે નહીં. કેમ કે ડાઉન સાઇડમાં તો ખાડો મોટો છે, હજી આનાથી પણ ઘણો મોટો છે. પણ જોઈએ એ ખાડો ખાડાની અંદર ક્યારે કમ્પ્લીટલી પડવાની તૈયારી કરે છે. બરાબર? તો
લેવલ ઉપર કામ કરજો, બરાબર. હજુ સુધી આની લોટ સાઇઝ વધી નથી. લોટ સાઇઝ વધશે તો એ ન્યૂઝ આવશે તો હું તમને જાણ કરીશ. હજુ સુધી સેમ લોટ સાઇઝમાં જ કામ કરવાનું છે, એટલે નિફ્ટી 50 અને સેન્સેક્સની અંદર આપણે અત્યારે કામ કરી શકીએ છીએ. એટલે ભવિષ્યની અંદર જે મિત્રો ક્રિપ્ટોની અંદર ટ્રેડિંગ કરવા માગતા હોય તો ટેલિગ્રામની અંદર ક્રિપ્ટો માટેની સ્પેશિયલ એપ્લિકેશન છે ડેલ્ટા ઇન્ડિયા, એની લિંક શેર કરી છે. અને ભવિષ્યની અંદર નેક્સ્ટ વીક અથવા 10-15 દિવસ પછી રાત્રે આપણે 2 થી 3 કલાક યુટ્યુબ લાઈવ કરશું ક્રિપ્ટોમાં. તો એકાઉન્ટ ઓપન કરી લેજો, ફંડ નાખી લેજો, થોડા દિવસ ક્રિપ્ટોને જોજો કે ભાઈ ક્રિપ્ટો માર્કેટ કેવી રીતે ચાલે છે, બરાબર. તો એ મુજબ આપણે કામ કરી શકીએ. એટલે એની અંદર મિનિમમ 10,000 અથવા તો 15,000ના કેપિટલથી પણ તમે કામ કરી શકો. કેમ કે BTC છે, ETH છે, આ બધાની અંદર સારી એવી મૂવમેન્ટ જોવા મળે છે. અને હાલ આપણું ઇન્ડિયન માર્કેટનું જે વોલ્યુમ છે એ વોલ્યુમ પણ ક્રિપ્ટોની અંદર કન્વર્ટ થયું હોય એવું લાગે છે. તો એમાં પણ આપણે ટ્રાય કરશું, બરાબર. 8 થી 10 દિવસ પછી એને સ્ટાર્ટ કરશું આપણે, થોડા બિઝી શેડ્યુલ પૂરા થાય પછી, બરાબર. તો એ પણ આપણે ફ્રી ઓફ કોસ્ટ રાખશું. માત્ર અમારી લિંક ઉપરથી જે ડાઉનલોડ કરશે એને અમારા પ્રીમિયમ ગ્રુપની અંદર એડ કરવામાં આવશે ક્રિપ્ટોના, બરાબર. તો બને ત્યાં સુધી ડાઉનલોડ કરી લેજો અને બને ત્યાં સુધી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિડીયોની નીચે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી ઓવર ટ્રેડિંગથી બચી શકે, બરાબર. તો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.